તૈયાર છો? Are you ready? એવર રેડી. નેક્સ્ટ. સીતાજીના ભાઈનું નામ શું હતું? ભવંદલ, ભરત, જયમીન, ઇન્દ્રજીત. સીતાજીના ભાઈનું નામ શું હતું? જયમીન. જયમીન. ઓપ્શન સી જયમીન. રોંગ આન્સર. ઓપ્શન એ ભમંદલ. -5. નેક્સ્ટ ક્વેશ્ચન. ભીષ્મ પિતામહ કુરુક્ષેત્રના યુદ્ધમાં કેટલા દિવસ સેનાપતિ રહ્યા હતા? ઓપ્શન એ 12, ઓપ્શન બી 15, ઓપ્શન સી 10, ઓપ્શન ડી 13. સમયની કોઈ મર્યાદા નથી. 10. ઓપ્શન સી 10. સહી જવાબ +10. નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન. મેઘનાથ ની પત્નીનું નામ શું હતું? સુલોચના, મંદોદરી, ત્રિજય કે સુહાસિની? સુલોચના. आंसर ऑप्शन ए सुलोचना. सही जवाब +10 मार्क्स. तालियां हो जाए टीम पृथ्वी के लिए. काफी अच्छा खेल रही है. शानदार प्रदर्शन. फोर्थ क्वेश्चन. ओके नेक्स्ट टीम जड़. How the Josh? હવે જજીસ દ્વારા ઓન ધ સ્પોટ એક નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે. જ્યારે એક ટીમને પ્રશ્ન પૂછવામાં આવે તો બાકીની ટીમોએ મ્યુચ્યુઅલી એટલે કે અંદરો અંદર કાંઈ જ ડિસ્કસ કરવાનું નથી કે આનું શું આવે કે ઓનું શું આવે. નહીં તો તમને ડાયરેક્ટ -20 પોઈન્ટ મળી જશે. બોલવાનું જ નહીં, જોવાનું નહીં, શાંતિથી સાંભળો. આવડે તોય ઠીક, ના આવડે તોય ઠીક, કારણ કે તમારો પ્રશ્ન જ નથી. તમારા સુધી પાસ થાય તો અલગ વાત છે. પાસ થઈને તમે અટેમ્પ્ટ કરો તો +- આવશે. અટેમ્પ્ટ ના કરો તો પાસ કરી શકો છો. ચલો નેક્સ્ટ ટીમ જડ. તૈયાર છો? દ્રોણાચાર્યના વધ માટે કોનો જન્મ થયો હતો? દ્રોણાચાર્યના વધ માટે કોનો જન્મ થયો હતો? અર્જુન, અભિમન્યુ, ઉત્તરા કે દૃષ્ટદ્યુમ્ન? ઓપ્શન ડી દૃષ્ટદ્યુમ્ન. ઓકે ઓપ્શન ડી દૃષ્ટદ્યુમ્ન. સહી જવાબ +10. નેક્સ્ટ ક્વેશ્ચન. શ્રી રામ ની હનુમાનજી સાથે મુલાકાત કયા પર્વત પર થઈ હતી? ચિત્રકૂટ, દ્રોણાગીરી, ઋષિમુખ કે ગોવર્ધન? ઓપ્શન સી ઋષિમુખ. ઋષિમુખ. સહી જવાબ +10. નેક્સ્ટ. ભગવદ ગીતાનો ઉપદેશ કયા સ્થળે અપાયો હતો? હસ્તિનાપુર, જ્યોતિષર, મથુરા કે ઇન્દ્રપ્રસ્થ? ઓપ્શન બી જ્યોતિષર. ઓપ્શન બી જ્યોતિષર. સહી જવાબ. કાફી શાનદાર પ્રદર્શન. तीनों सही जवाब. नेक्स्ट टीम अग्नि. टीम अग्नि आर यू रेडी? रावणना कया पुत्रनो वध हनुमानजीए लंकामां कर्यो हतो? हस्तिनापुर, अतिकाय, अक्षय कुमार के प्रहस्थ? અક્ષય કુમાર. अक्षय कुमार. सही जवाब. नेक्स्ट. श्री कृष्णना अंतिम संस्कार कोणे कर्या हता? श्री कृष्णना अंतिम संस्कार कोणे कर्या हता? बलराम, युधिष्ठिर, भीम के अर्जुन? અર્જુન. अर्जुन. सही जवाब. थर्ड क्वेश्चन. लवकुशનો જન્મ કયા ઋષિના આશ્રમમાં થયો હતો? વશિષ્ઠ, વાલ્મીકી, સંદીપની કે વિશ્વામિત્ર? તમે ક્વેશ્ચન પાસ કરી શકો છો, ન આવડે તો. વિશ્વામિત્ર. વિશ્વામિત્ર. રોંગ આન્સર. માઇનસ. ખૂબ જ સરસ ટીમ અગ્નિ દ્વારા. ટીમ વાયુ. આર યુ રેડી? રેડી. મહાભારતમાં રામાયણનું વર્ણન કયા પર્વમાં આવે છે? વન પર્વ, શલ્ય પર્વ, ભીષ્મ પર્વ, આદિ પર્વ?
મહાભારતમાં રામાયણનું વર્ણન કયા પર્વમાં કરવામાં આવે છે? વન પર્વ, શલ્ય પર્વ, ભીષ્મ પર્વ, આદિ પર્વ. તમને ના આવડે તો પાસ કરી શકો છો. સાચા જવાબના 10 માર્ક્સ, ખોટા જવાબના -5. ડી આદિ પર્વ. આદિ પર્વ. રોંગ આન્સર, વન પર્વ. -5. નેક્સ્ટ. સુગ્રીવની પત્નીનું નામ શું હતું? રૂમા, તારા, મૌરવી, સુલોચના. સુગ્રીવજીની પત્નીનું નામ શું હતું? રૂમા, તારા, મૌરવી, સુલોચના. રૂમા. એ રૂમા. સહી જવાબ. નેક્સ્ટ. અશ્વત્થામા હાથી કયા રાજાનો હતો? રાજા દ્રુપદ, રાજા વિરાટ, ઇન્દ્રવર્મા, રાજા નલ. અશ્વત્થામા હાથી કયા રાજાનો હતો? રાજા દ્રુપદ, રાજા વિરાટ, ઇન્દ્રવર્મા કે રાજા નલ? બોલો. અશ્વત્થામા મારા ગયા, અશ્વત્થામા મારા ગયા. અશ્વત્થામા હાથી કયા રાજાનો હતો? ઇન્દ્રવર્મા. રાજા ઇન્દ્રવર્મા. સહી જવાબ. વેલ ડન ટીમ વાયુ. નેક્સ્ટ અમારી ટીમ છે ટીમ આકાશ. જજીસ રેડી? ટીમ આકાશ. દ્રૌપદીના પિતા દ્રુપદનો વધ કોણે કર્યો હતો? દ્રૌપદીના પિતા દ્રુપદનો વધ કોણે કર્યો હતો? અશ્વત્થામા, દ્રોણાચાર્ય, કર્ણ કે દુર્યોધન? ઓપ્શન એ અશ્વત્થામા. અશ્વત્થામા. રોંગ આન્સર, દ્રોણાચાર્ય. -5. નેક્સ્ટ. વનવાસ દરમિયાન રામ સૌ પ્રથમ કયા ઋષિના આશ્રમમાં ગયા હતા? ઋષિ વાલ્મીકી, સંદીપની, અગસ્ત્ય, ભારદ્વાજ. ડોન્ટ ડિસ્કસ. તમારે ડિસ્કસ નથી કરવાનું. વાલ્મીકી, સંદીપની, અગસ્ત્ય કે ભારદ્વાજ? સમયનો અભાવ છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ સૌ પ્રથમ કયા ઋષિના આશ્રમમાં ગયા હતા? ઓપ્શન સી અગત્ય. ઓપ્શન સી અગત્ય. ડી ભારદ્વાજ. રોંગ આન્સર, -5. રાઉન્ડ 2 અહીં સમાપ્ત થાય છે. અચ્છા, એક પ્રશ્ન બાકી છે. સોરી. જટાયુના મોટા ભાઈનું નામ શું હતું? ગરુડ, સંપાદી, નીલ કે કેસરી? ઓપ્શન બી સંપાદી. ઓપ્શન બી સંપાદી. સહી જવાબ. ફાઇનલી હવે રાઉન્ડ 2 ખતમ થાય છે. હવેનો જે રાઉન્ડ 3 છે ક્વિઝનો, એ સૌથી નિર્ણાયક રાઉન્ડ છે. આ રાઉન્ડમાં નિયમો તમે જોજો એટલે તમને ખબર પડી જશે. થર્ડ એમ્પાયર આ રાઉન્ડમાં તમારી અગત્યની ભૂમિકા છે.